સૌ પત્રકાર મિત્રોનું આજે સ્વાગત છે પ્રેસ કોન્ફરન્સમાં। ઉનાની ચકચાર જગાવનારી ઘટના આજથી બરાબર 10 વર્ષ પહેલા 2016ના જૂન જુલાઈમાં બની। ઉનાની બજારમાં જાતે બની બેઠેલા કેટલાક ગૌરક્ષકો જે મૂળ તો અસામાજિક તત્વો હતા એ લોકોએ મોટા સમજડિયાળા ગામના બાલુભાઈ સરવૈયા, એમના દીકરાઓ, એમના પરિવારજનોને જે ગાયનું સિંહે મારણ કર્યું હતું એ ગાયના નામે એમની ઉપર હિંસા કરી ઉનાની બજારમાં ધોળા દિવસે ગાડી સાથે બાંધી અમાનવી રીતે જાણે એમનો જીવ લઈ લેવાનો હોય, જાણે એમની હત્યા કે ખૂન કરવાનો હોય એવા આશયથી એક ષડયંત્રના ભાગરૂપે એમની ઉપર હુમલો કર્યો। એ ઉના કાંડનો, ઉના અત્યાચારનો વિડીયો આખા સૌરાષ્ટ્રે, આખા ગુજરાતે, આખા દેશ અને દુનિયાએ જોયો। એને એટલા ગંભીર પ્રત્યાઘાતો પડ્યા કે વિપક્ષના અનેક નેતાઓ, સન્માનની રાહુલજી સહિત એ ઉનાના પીડિતોને મળવા ગયા હતા। તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉના ગયા હતા। અમદાવાદથી ઉના સુધીની એક ઐતિહાસિક દલિત અસ્મિતા યાત્રા, 400 કિલોમીટરની પદયાત્રા, વાહન યાત્રા અમે પણ કરી અને 15મી ઓગસ્ટનો તિરંગો ઉનાની ધરતી પર લહેરાવ્યો હતો કે આ ઉના, આ ગુજરાત, આ દેશના ગરીબોનું, પીડિતોનું, શોષિતોનું, વંચિતોનું, દલિતોનું પણ છે। આજે ઘટનાને બરાબર 10 વર્ષ થયા। હમણાં 4 દિવસ પૂર્વે જ સમાજ કલ્યાણ વિભાગની બજેટમાં ભાગ લેતી વખતે મેં સરકારને સવાલ પૂછ્યો, સમાજ કલ્યાણ વિભાગના મંત્રીશ્રીને સવાલ પૂછ્યો કે આનંદીબેન પટેલે ઉના જઈને ઉનાના પીડિતોને જે વચન આપ્યા હતા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે, પીડિત પરિવારોને સરકારી નોકરી મળશે, ખેતીની જમીન મળશે, આમાંના એક પણ વચનનું પાલન કર્યું છે? સરકાર પાસે કે મંત્રી પાસે કોઈ જવાબ નહોતો। અને આજે એનો ચુકાદો આવ્યો છે અને 42માંથી 5ને બાદ કરતા 36-37 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે। ઉનાના જે પરિવારજનો ઉપર બાલુભાઈ સરવૈયા, વશરામભાઈ, રમેશભાઈ સરવૈયા, એ પરિવાર પર જે હુમલો થયો, જે હુમલાનો ભોગ બન્યા, એ પૈકીના વશરામભાઈ સાથે મારી હમણાં જ વાત થઈ। એમણે કહ્યું કે ફરી એકવાર અમારા જીવનું જોખમ ઊભું થશે, અમને હવે ઉનામાં રહેવાનું મન ના થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ઓલરેડી ગઈકાલે કેટલાક લોકોએ વિડીયો અને રીલ બનાવી જોયું, અમારું શું ખાડી લીધું એ પ્રમાણેની આડકતરી ચેલેન્જ અમને ઓલરેડી આપી દીધી। આ બાબતે હમણાં જ મેં ગીર સોમનાથના પોલીસ વડા સાથે વાત પણ કરી। આરોપી, ઉના કાંડના આરોપી પૈકીના એક આરોપી ઉપર એવો પણ આરોપ છે કે છેલ્લા 15 દિવસ પૂર્વે ઉનાના જ એક પોલીસ કર્મચારીને પણ માર્યા। મતલબ કે રાજ્યનું પોલીસ અને પ્રશાસન આ પીડિત પરિવારો આત્મસન્માનપૂર્વક જીવન જીવી શકે એટલું સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે। લગભગ પ્રત્યેક આરોપીને વશરામભાઈ સરવૈયા, બાલુભાઈ સરવૈયા, ભોગ બનનારા પરિવારોએ તમામે તમામ આરોપીને બરાબર ઓળખી પાડ્યા હતા અને જડબે સલાક જુબાની આપી હતી, અને છતાં 36-37 આરોપીઓને એ નિર્દોષ છોડી 5 વર્ષની સજા એ ફક્ત 5 લોકોને કરવામાં આવી છે। એટલે ઉનાના પરિવારજનોનું, ઉના કાંડના પીડિત પરિવારોનું કહેવું છે કે આ ચુકાવાથી એ ખૂબ નિરાશ થયા છે, ભાંગી પડ્યા છે। હું પણ આ આંદોલનનો એક હિસ્સો હોવાના નાતે સમગ્ર ગુજરાતની દલિત ચળવળ, આંબેડકરાઇટ ચળવળ વતી કહું છું કે અમને પણ આ ચુકાદાના પગલે ખૂબ નિરાશા સાંપડી છે, બહુ જ દુઃખ થયું છે। ન્યાયતંત્ર પાસેથી, ન્યાયતંત્રનું સન્માન કરું છું, પણ પોલીસ પ્રશાસન, ન્યાયિક સિસ્ટમ પાસેથી અપેક્ષા એવી હતી કે તમામે તમામ આરોપી જેમણે પણ આ ઉનાના પીડિત પરિવારોને બેરહેમી પૂર્વક છડે ચોક ધોળા દિવસે ઉનાની બજારમાં પોલીસ સ્ટેશન, પોલીસ કર્મચારીઓની સામે માર્યા છે, એમને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવશે અને એક ઐતિહાસિક ચુકાદો આવશે જેનાથી દાખલો બેસે કે આ પ્રમાણે કોઈ પણ આદિવાસી, દલિત, ગરીબ, વંચિત સમુદાયનું
આત્મસન્માન તમે છીનવવાની કોશિશ કરશો, આ પ્રમાણે હુમલો કરવાની કોશિશ કરશો તો આપણું તંત્ર ચલાવી નહીં લે, પણ એવો ચુકાદો કોઈ જોવા મળતો નથી. દુઃખ સાથે એ કહેવું પડે છે કે વર્ષ 2018 અને 2023માં જ્યારે પણ આરોપીઓ પૈકીના અમુક બેલ લઈને આવ્યા તે લોકોએ ફરી આ પરિવારજનો પર હુમલો કર્યો. 2016માં મૃત પશુના ચામડું નિકાલનું કામ કરવા બદલ જે પરિવારોને માર્યા હતા એ જ પરિવારના 2 દીકરાઓ પર આરોપીઓએ 2018માં અને 23માં ફરી હુમલો કર્યો, અને એમાં એક કેસમાં ફરી આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા અને બીજા પ્રકરણમાં ટ્રાયલ પેન્ડિંગ છે. હું રાજ્યની સરકાર સમક્ષ સમગ્ર ગુજરાતના 50 લાખ દલિતો વતી એક ગુજરાતના ન્યાયપ્રિય નાગરિક તરીકે, કોંગ્રેસ પક્ષ તરીકે અને જેને ઉનાળાના આંદોલનમાં એક મહત્વની ભૂમિકા ભજવી છે એવા એક આંદોલનકારી તરીકે હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને ગુજરાતની સરકારને વિનંતી કરું છું કે જો તમારા ઈરાદામાં ખોટ ન હોય તો તાબડતોબ આ ચુકાદાને સરકાર દ્વારા હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરનારા એમિનન્ટ સિનિયર કાઉન્સિલને રોકી પીડિત પરિવારો જેનું નામ આપે એવા સિનિયર તાત્કાલિક અસરથી આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવે અને પીડિત પરિવારોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને પીડિત પરિવારોને વર્ષ 2016માં આનંદીબેને જે વચન આપ્યા હતા ખેતીની જમીન અને સરકારી નોકરી આપીશું એ વચન પૂરા કરવામાં આવે. હાલની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની સંઘ પરિવારની આ સરકારને દલિતો માટે કોઈ જ લાગણી હોય એવા બિલકુલ લક્ષણો જોવા મળતા નથી. છતાં હું ઈચ્છું છું કે સરકાર આ ઘટનામાંથી સબક લઈ આપણા ગુજરાતમાં રવિશંકર મહારાજ, ઠક્કર બાપા, ઇન્દુલાલ યાજ્ઞિકના ગુજરાતમાં ફરી ઉનાકાંડ જેવી કોઈ ઘટના ન બને એ સુનિશ્ચિત કરવા સમાજમાં એક સબક જાય કે દલિત આદિવાસીઓના આત્મસન્માન સાથે ખિલવાડ કરવો એ નહીં ચલાવી લેવામાં આવે અને ફરી એકવાર બધા આરોપીઓની સામે કડક કાર્યવાહી ન્યાયતંત્ર કરે. એટલા માટે રાજ્યની સરકાર તાત્કાલિક અસરથી હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારે, એને ચેલેન્જ કરે, એની સત્તાવાર જાહેરાત કરે એવી હું અપેક્ષા રાખું છું. છેલ્લી બાબત, આ 20 તારીખે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં એટ્રોસિટીઝ એક્ટના સુપરવિઝન અને મોનિટરિંગ માટે એટ્રોસિટી એક્ટમાં ઠરાવ્યા મુજબની 20 તારીખે ગાંધીનગર ખાતે એક મિટિંગ છે. એ મિટિંગમાં પણ હું મુખ્યમંત્રીને રજૂઆત કરીશ, પણ હું ઈચ્છું છું કે એની પૂર્વે સરકાર દ્વારા, મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવે કે ઉનાના પીડિતોને ન્યાય મળે એના માટે અમે કટિબદ્ધ છીએ અને નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં ચેલેન્જ કરીશું. સરકાર મદદ નહીં કરે તો આગળ શું? સરકાર મદદ નહીં કરે તો દલિત ચળવળ વતી, કોંગ્રેસ પાર્ટી વતી અમે હાઈકોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી ગુજરાત અને સુપ્રીમ કોર્ટના બેસ્ટ લોયરને અમારા તરફથી હાયર કરી આ ચુકાદાને અમે પડકારીશું, રોડ ઉપર પણ લડીશું અને કોર્ટમાં, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખટખડાવીશું, પણ આત્મસન્માનની લડાઈમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા મેં કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું, બહુ નિરાશાજનક ચુકાદો પીડિત પરિવારને લાગ્યો છે, તો અમને પણ નિરાશાજનક લાગ્યો છે. પીડિત પરિવારને સંતોષ થવો જોઈએ. જે લોકોએ માર ખાધી છે, જેમના આત્મસન્માનને ઠેસ પહોંચી છે, એ પીડિત પરિવારો બાલુભાઈ સરવૈયા, વશરામભાઈ સરવૈયા, રમેશભાઈ સરવૈયા અને એને અન્ય ભાઈઓ એમને આ ચુકાદાથી બહુ જ આહત થયા છે.